ગુજરાતની જનતા આગેવાનો સંગઠનો સાથી મિત્રોને તમામને કહેવા માંગુ છું કે તમારા બાળકોના ભવિષ્ય માટે, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કોઈ વ્યક્તિ છેલ્લા 20 દિવસથી દિલ્હીની અંદર જંતર મંતરમાં આમરત ઉપવાસ કરી રહ્યું છે. છેલ્લા 28 દિવસથી સીજેપી કોકરેજ જનતા પાર્ટી જે યુવાનો, યુવતીઓ, આગેવાનો તમામ લોકો 28 દિવસથી પણ ધરણા કરી રહ્યા છે. તો 28 દિવસથી આંદોલન ચાલુ છે, 20 દિવસથી ઉપવાસ આંદોલન ચાલુ હોય અને ગુજરાતના એક્ટિવિસ્ટો, સંગઠનો, આગેવાનો, ખાસ રાજકીય નેતાઓ, રાજકીય પાર્ટીનું પેટનું પાણી હલતું ન હોય તો બહુ દુઃખની બાબત છે. ગુજરાત આપણું અમીરવંતું, દાતારી વાળું ગુજરાત છે. તન મન ધનથી તમામ વર્ગને સહયોગ કરવા વાળું છે. કોઈ પણ બાબતોમાં ગુજરાત આગળ હોય. ગુજરાત એક વિકાસ મોડલ છે. અરે ભારતના, ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, શિક્ષણ માટે આંદોલન થઈ રહ્યું હોય તો ગુજરાત કેવી રીતે પાછળ રહે? તમારે જે પાર્ટીમાં હોય, જે સંગઠનમાં હોય, જેની સાથે સારા સંબંધ હોય, પણ એ વ્યક્તિ ન્યાય માટે લડી રહ્યો છે અને એ વ્યક્તિ કોઈ સામાન્ય નથી. સોશિયલ એક્ટિવિસ્ટ છે, શિક્ષણ માટે પણ જબરદસ્ત ક્રાંતિ કરી છે, અનેક સાયન્ટિસ્ટ છે. કોઈ જેવો તેવો અભણ વ્યક્તિ નથી, ભણેલ ગણેલ વ્યક્તિ, એજ્યુકેટેડ વ્યક્તિ છે. અને એ વ્યક્તિ જ્યારે આમરત ઉપવાસ પર બેઠો હોય, ફિલ્મ સ્ટારો પણ ટેકો આપી રહ્યા હોય, સહયોગ કરી રહ્યા હોય અને તમામ બાજુથી મદદ મળી રહી હોય, સપોર્ટ મળી રહ્યો હોય તો ગુજરાત કેવી રીતે પાછળ રહી શકે? તો ગુજરાતના તમામ યુવાનો, આગેવાનો, સંગઠનો, ખાસ કરીને રાજકીય નેતાઓને મારે કહેવું છે, 20 જુલાઈએ તમે જંતર મંતર ઉપર જે રેલી છે એમાં તમારે શાંતિપૂર્ણ રીતે એમાં સપોર્ટ કરવો જોઈએ, જવું જોઈએ. જે લોકો જઈ નથી શકતા તો ગુજરાતની અંદર જિલ્લા વાઇઝ આવેદનપત્ર આપો, ધરણા કરો, એક દિવસના ઉપવાસ કરો, જે તમને સારું લાગે એ તમે કંઈક કરવું જોઈએ. જો દેશની અંદર એક નવી પ્રકારની ક્રાંતિ થઈ રહી છે, આ ક્રાંતિની અંદર આપણે સપોર્ટ ન કર્યો તો પછી આપણે કોઈ અધિકાર નથી. ભગતસિંહના, ગાંધીજીના, સરદાર પટેલના, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેટસ રાખીએ, જન્મ જયંતિ હોય ત્યારે ભાષણબાજી કરીએ. ફક્ત ભાષણબાજી કરવાથી, સ્ટેટસ રાખવાથી ક્રાંતિ નથી થતી. ક્રાંતિ કરવી હોય તો તમારે જમીન લેવલ ઉપર કામ કરવું પડે અને જે લોકો ક્રાંતિ કરી રહ્યા છે, લડી રહ્યા છે, એને આપણે સપોર્ટ કરવો જોઈએ. બાકી ચૂપ બેસી રહેવા વાળા, જોનારા દર્શકોનું કોઈ દિવસ ઇતિહાસમાં નામ નથી લખાતું. ઇતિહાસમાં નામ લખવું હોય તો ક્રાંતિકારી બનવું પડે, રોડ ઉપર ઉતરવું પડે, આ ભ્રષ્ટાચારી સામે, અત્યાચારી સામે અવાજ ઉઠાવવો પડે. જો આટલું સમજાય તો તમામ લોકોને વિનંતી છે, આ બાબતે થોડુંક વિચારીને સહયોગ કરજો. જે તમે કંઈક સોશિયલ મીડિયામાં પણ સપોર્ટ કરી શકો છો, જમીન લેવલે પણ સપોર્ટ કરી શકો છો, પણ 20 જુલાઈએ તો જમીન લેવલે લોકોએ ઉતરવું જોઈએ. આવેદનપત્ર, ધરણા, ઉપવાસ આંદોલન જે કાંઈ કરવું હોય, એક દિવસ આપણે ગુજરાત તરફથી સપોર્ટ કરવો જોઈએ. અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, રાજકોટની અંદર પણ તમામ સંગઠનો, આગેવાનો, પાર્ટીઓને કહેવા માંગુ છું કે એક દિવસ આપણે ધરણા કરીએ, આવેદનપત્ર આપીએ, તમામ લોકો ભેગા મળીને આ જે ક્રાંતિ થઈ છે એમાં સહયોગ કરીએ. જય ભીમ, જય સંવિધાન.